એ મહેશાનજી આઈટી વાળા ગમે તે આગુ પાછું કરીને લાવે ખરા, આપણને પ્રોબ્લેમ હમ થાય. આપણને ના આવડે. ના હા. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, આપતવાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરાવું નહીં અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. મહેશાનંદજી, હા બોલો. આપણે આ બહુ મોટું પદ છે તો આપણે થોડું થોડું લઈએ. હા વાંધો નહીં, બોલો શું લઈએ. પહેલા 4 એક લઈએ, એના ઉપર થોડુંક સમજ પાડો. હા, ગમે નહીં કાંઈ ગમે નહીં કે છે, દાદા ભગવાન વિના બીજું કઈ ગમે નહીં. એ તો ખ્યાલ આવી ગયો ને. અંદર જે ગમવાપણું બીજે દાદાના જ્ઞાન સિવાય, દાદા ભગવાન એટલે બીજું કઈ નહીં, 5 આજ્ઞા એ જ અમે છે કે છે. એટલે એના સિવાય જે બીજું ગમે છે એ કે છે ગમવું ના જોઈએ. હવે અત્યારે કઈ પણ બીજે ઇન્ટરેસ્ટ ઊભો થાય છે આજ્ઞા સિવાય, એ કહેવા માંગે છે કે દાદાની 5 આજ્ઞા એ જ અમે છે. એના સિવાય જે ચિત્ત બીજે ભટકે છે, મન
બીજો વિચારે છે કે અહંકાર ને બુદ્ધિ બધા ડિસિઝનો લે છે. એટલે કે છે દાદાના જ્ઞાન સિવાય કે દાદાની ભક્તિ સિવાય કે દાદાની આજ્ઞા સિવાય બીજું ગમાડવા જેવું નથી. બીજું રૂચે નહીં કાંઈ રૂચે નહીં. અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. સત્સંગ કેવો છે આપણો? અસંગપણું લાવનાર છે. એ સત્સંગનો ભીડો બીજે બધે ફરવા જવું ને ચોપડ ચોપડમાં ટાઈમ કાઢવો, બીજા મોબાઈલ છે, ટીવી છે, મિત્ર મિત્રો છે, જે બધા આપણને દાદાનો સત્સંગ ચૂકાવડાવે. એટલે અસંગ સત્સંગ, અસંગ એટલે અસંગપણું પ્રાપ્ત થાય એવો સત્સંગ. કોનો સંગ? એ દાદા ભગવાનના મહાત્માનો સંગ. સત એટલે આપણો આત્મા. આત્મા માટે જે પણ આપણે કરીએ એ બધો સત્સંગ કહેવાય. એ અસંગપણું કરાવડાવે. અસંગ સત્સંગ એટલે અસંગ એટલે મન વચન કાયાનો સંગ છે. એનાથી હું તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છે. એના સિવાય કશું રૂચવું ના જોઈએ એવું કહેવા માંગે છે. જોવું નહીં કાંઈ જોવું નહીં. પ્રકૃતિમાં શુદ્ધાત્મા વિના કંઈ જોવું નહીં. તો આપણે તો બધું મકાનો જોઈએ, ઝાડપાન જોઈએ, માણસો જોઈએ, નવી નવી ગાડીઓ જોઈએ, નવા નવા કપડાઓ, ડિઝાઇનો ને એક્ઝિબિશનો બધું જોઈએ. પણ લગ્નમાં ગયા હોય તો એ બધું માંડવા ને તૈયાર થયેલા હોય ને વાજા બેન ને ધામધૂમથી રસોઈ ને બધું જોવા જઈએ. અરે કે છે કે પૂતગલમાં શુદ્ધાત્મા વિના કંઈ જોવા જેવું નથી. ગમે તેવો તમારો સંજોગ આવ્યો, ફાઇલ આવી, પ્રસંગ આવ્યો, એવું નથી કહેતા તમે ના જતા લગ્નમાં. દાદા ભગવાન પણ જતા હતા. પણ તે વખતે આપણે દરેકમાં શુદ્ધાત્મા જોવાના, ફાઇલ તરીકે રહેવાનું છે. અને શુદ્ધાત્માની જોવાનો આ ચાન્સ મળ્યો પ્રસંગમાં. બીજું કશું જોવા જેવું નથી. કોઈની પ્રકૃતિ એ જોવા જેવી નથી. એટલે પૂતગલમાં શુદ્ધાત્મા જો. આપણે તો કે આવો છે, કાળો છે, જાડો છે, પાતળો છે, ગુસ્સાવાળો છે, કકરાટીઓ છે. એટલે પૂતગલમાં અંદર ભગવાન કયા છે? ગાય જોઈ તો શુદ્ધાત્મા, ગધેડો કૂતરો જોયો, ભેંસ જોઈ તો કે છે શુદ્ધાત્મા સિવાય એ તો પેકિંગ છે ભેંસનું. પણ ભગવાનના દર્શન કરો. ઘોડો સરસ. દાદા કહ્યું ના ઘોડો તો અમને શુદ્ધાત્મા જોવાનું. ઘોડા ગાડીમાં બેસાડ્યા કે છે પણ અંદર શુદ્ધાત્મા ભગવાનને મેં જોયા કે છે. કેવું રૂપ છે ઘોડાનું પણ પેકિંગનું જબરજસ્ત છે. શુદ્ધાત્મા ભગવાન કેવા હશે? આવું કહેતા હતા. એટલે રૂપ રંગ આપણે જોઈએ છે. દાદા ભગવાને તો ઘોડો જોયો તો શુદ્ધાત્મા જોવાનું મન થયું તે વખતે કે ઘોડો આવો છે તો શું ભગવાન કેવા હશે? એટલે પૂતગલમાં શુદ્ધાત્મા વિના કઈ જોવું નહીં કે છે. બીજું લેવું છે આગળ? હા એક લે. સુણું નહીં કાંઈ સુણું નહીં. દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. આપણે બધું સાંભળ કરીએ છીએ ને તો કે દાદાની વાણી સિવાય કશું સાંભળવાનું. બે વસ્તુ સાંભળીએ છીએ. બહારનું સાંભળીએ છીએ એટલે આપણા અંતર વાચા બી સાંભળીએ છીએ. આપણે બોલીએ છીએ એ સાંભળીએ છીએ. એ તો પણ આપણે કયું સાંભળવાનું છે? અંદર જે દાદાની વાણી શું કહેવા માંગે છે એ સાંભળવાનું છે. પેલું તો આયા જ કરે, આવા છે તેવા છે ને આવું ગમે છે નથી ગમતું, આ વાલા છે અરખાણમાં છે, આવું તો બધું બતાવે ને મન. તો દાદાની વાણી શું કે છે કે દરેક શુદ્ધાત્મા છે, દરેક કરતા છે, વાણી ટેપ રેકોર્ડ છે. એટલે આ દાદાની વાણી વિના બીજી વાણી શું? દાદા ભગવાન શું કહેવા માંગે છે આમાં? તો કે છે કે બીજું મારે સાંભળવું નથી. કોઈ જગતનું આ વિનાશી ચીજમાં ખરેખર સુખ નથી સાંભળવામાં. કે એક જ દાદા વાણી. વાણી એટલે દાદા ભગવાન જે બોલીને ગયા, કહીને ગયા એ કે છે અંતસ્કરણની અંતરવાચા બી ઊભી થશે, બધું ઊભું થશે, સાંભળવાનું ઊભું થશે. આપણે એનું સાંભળવું, મનનું સાંભળવું નથી. સુણવું નહીં એટલે સાંભળવું નહીં. આપણે દાદાનું સાંભળવું છે. આપણું ધ્યેય શું છે? મન તો બધું બતાવે
ચલો અહીં ફરી આવો ને અહીં આમ કરી આવો તેમ કરી આવો. પણ આપણે તો દાદા ભગવાનની વાણી શું કહેવા માંગે છે? તું તારા ધ્યેય નિશ્ચય પ્રમાણે ચાલજે, તારા મન પ્રમાણે ના ચાલતો, એ મનનું સાંભળતો નહીં, બુદ્ધિનું સાંભળતો નહીં. તે કે છે આ પ્રકૃતિ એ તને થાપ ખવડાવશે. પ્રકૃતિની જે નાચે છે તું નાચવા ના જતો. દાદાની વાણી શું કહેવા માંગે છે? અને આ રીતે દાદાની વાણી આપતવાણી છે, જ્ઞાનવાણી છે, જે કંઈ કેસેટો છે આપણી કને ઓડિયો વિડીયો, તે કે એ સાંભળવાની. અને સાંભળીને પછી અંતસ્કરણમાં આપણે ઉતારવાની. એટલે એના દાદા ભગવાન જે 5 આજ્ઞા કે જે કહીને ગયા હોય એનું સાંભળવાનું, પ્રકૃતિનું સાંભળવાનું, એવું કહેવા માંગે છે. બરાબર છે? સરસ. ચાલો. દીપકાનંદજી, દીપકાનજી, અહીંયા આપણે એમ કહીએ કે દાદાએ છેલ્લું તારણ આપ્યું હતું કે જ્યાં જ્યાં જે બધું દેખાય છે તે શું છે? તો કે જ્ઞાન જ છે. એટલે આ બધા જ આપણા જીવન વ્યવહારમાં કેમ કરીને એ જ્ઞાનને જ આપણે જોઈ લઈએ, એનું કારણ એ છે કે ગમે તેવા જ્ઞેયો હોય, ગમે તેવા દ્રશ્યો હોય, એ દ્રશ્યો જે છે તે બધા જ પ્રકૃતિની પૂતગલની અવસ્થા છે. અને પૂતગલની અવસ્થા એટલે શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં, દર્શન પ્રકાશમાં પ્રકાશિત થાય છે. અને તે આપણને ખબર પડે છે. બાકી બધી જ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની સંસારની અવસ્થા એટલે પૂતગલની અવસ્થા એટલે પેકિંગની અવસ્થા બધા જ જીવ માત્ર માટે એ શુદ્ધાત્માના ક્ષેત્રની બહાર થતી અવસ્થાઓ છે. એટલે એ જ્યારે આપણી સમજણમાં આવે અને પાકું ફિટ થાય પછી શું રહેશે? તો કે આ બધી ક્રિયાઓ તો કારણ સ્વરૂપે સર્જાયેલી વસ્તુ છે અને પરિણામ આપીને જતી રહેવાની એ બધી અવસ્થાઓ. છેલ્લા શું રહી જશે? તો કે જ્ઞાન રહી જશે. એટલે આપણો ડખો બંધ થઈ જાય તે માટે આ બધી અવસ્થા બતાડી છે કે બધી જ અવસ્થામાં કેમ કરીને આપણે જ્ઞાન સ્વરૂપે એટલે દાદા સ્વરૂપે એટલે કહીએ કે દાદા સિવાય બીજું કશું ગમે નહીં. એમ કરતા કરતા બધું થશે. પણ આનો એક જ ઉપાય છે કે સત્સંગ અને સત્સંગનો પરિચય. એટલે જે આ પહેલી જ લાઈનમાં જે આવ્યું ને, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. હજી 5 ઇન્દ્રિયોના સુખો માટે લાભ, ઉજાવાની કામના, મને અહંકાર માન પોસાવવા માટે એ બધી કંઈક રુચિ પડેલી છે. જુઓ, તપાસ કરો. અને દાદાએ કીધું છે રુચિ છે ને ત્યાં સુધી પરિણામ આવવાનું નથી. આમાં એક વસ્તુ બહુ સરસ કહી છે. શું બગડેલું છે? આત્મા બગડેલો છે? નથી બગડેલો. વ્યવહાર જ બગડેલો છે. વ્યવહાર જ બગડ્યો તો કોણે બગાડ્યો? વ્યવહારને બગાડ્યો. વ્યવહારને બગાડ્યો. નિશ્ચય વ્યવહારમાં કોઈ હસ્તક્ષેપ કરતું નથી. શુદ્ધાત્મા કોઈ પણ વ્યવહારને હસ્તક્ષેપ કરે છે? નથી કરતું. એટલે દુઃખી કોણ થાય છે? વ્યવહાર. નિશ્ચય તો એના સ્વભાવમાં પરમાનંદ સ્વરૂપે જ છે. એટલે માટે કીધું તમે તમારા માટે જવાબદાર છો. તો હવે આપણને દાદાનો વ્યવહાર, શુદ્ધ વ્યવહાર સ્પર્શ્યો. દાદાએ આખો એ શુદ્ધ વ્યવહારનો એમનો જે સ્પર્શ થયો છે ને,
હવે એ બધું પરિણામ લાવે છે, એ છેક લગી લઈ જશે. પણ એનો વિવેક રાખવા માટે આ સત્સંગનો પરિચય, દાદાનો પરિચય અને આ રુચિનો ભાગ ના પર બહુ ફોકસ કરવાનું છે. એટલે ધીમે ધીમે કરીને સમજાશે. એ રુચિ મારી નથી, પણ હું છૂટો પડ્યો છું અંતરાત્માએ કરીને. એટલે એ જે વ્યવહાર ચોખ્ખો થયેલો છે એ અંતરાત્મા સ્વરૂપે કામ કરે છે અને એ બાકીનો વ્યવહાર ચોખ્ખો કરી નાખશે. એટલે ત્યાં શું ગોઠવણી જોઈએ એની માટે આપણને આ બધી ચાવીઓ આપી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.